નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં દિન દહાડે રાજસ્થાની ખેડૂતની થઈ લૂંટ. અજાણા ગઠિયાએ ખેડૂતો પર મેલું નાખી ₹5.54 લાખ ભરેલી બેગની કરી ચીલ ઝડપ. આજનો મંગળવાર બનાસ માટે બન્યો અમંગળ. પાલનપુરમાં કાળબલેલ ટ્રકે માળકાના યુવકને કચડ્યો. રમૂર ગામ નજીક જીપની ટક્કરે ટેટોડાના યુવકનો લીધો ભોગ. પાલનપુર પાલિકા દ્વારા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા સ્વચ્છતા અભિયાનનો કરાયો શુભારંભ. પાલનપુરને ખરા અર્થમાં નિર્મળ શહેર બનાવવા પાલિકા પ્રમુખે વ્યક્ત કરી નેમ. બનાસકાંઠામાં શીતળા સાતમ પર્વની કરાઈ ભક્તિભાવપૂર્વક ઉજવણી. પાલનપુર રૂપાળ પારપડામાં શીતળા માતાજીના મંદિરે પરંપરાગત ભરાયા મેળા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરના રેલવે પુલના છેડા નજીક આજે બપોરે એક રાજસ્થાની ખેડૂત પાસેથી ₹5.5 લાખની ચીલ ઝડપ થતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ ચીલ ઝડપના બનાવમાં અજાણા ગઠિયાએ ખેડૂત ઉપર મેલું નાખી ચીલ ઝડપ કરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં હાલ તો પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી ચીલ ઝડપના બનાવમાં મૂળ સુધી જવાના પ્રયત્નો હાથ ધર્યા છે. પાલનપુરના શાહીબાગ શોપિંગ સેન્ટર નજીક થયેલી સનસનીખેજ ચીલ ઝડપના બનાવ ઉપર નજર કરીએ તો રાજસ્થાનના બાડમેર જિલ્લાના પાદરુ ગામના ખેડૂત ભવરસિંહ જગતસિંહ રાજપૂત જે રાયડાની 212 બોરી ટ્રક મારફતે સિદ્ધપુરની ગોકુળ ઓઇલ મિલમાં વેચવા આવ્યા હતા. જે રાયડો વેચી ₹5.54 લાખ મેળવ્યા હતા. જોકે રાયડાની રકમ મળતા જ આ ખેડૂત પરત પોતાના ગામ જવા પાલનપુર આવ્યા હતા. પાલનપુરના શાહીબાગ વિસ્તારમાં રાજસ્થાનની ખાનગી ગાડીઓ ભરાતી હોય આ ખેડૂત અગ્રવાલ હોસ્પિટલ આગળ ગાડીની રાહ જોઈ બેઠા હતા. તે દરમિયાન એક અજાણ્યો ગઠિયા આવી ચડ્યો હતો, જેના ખેડૂતના કપડા ઉપર મેલું નાખ્યું હતું. જોકે ખેડૂત મેલું સાફ કરવા જતા ગઠિયો ખેડૂતની નજર ચૂકવી ₹5.54 લાખ ભરેલી બેગ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. જોકે એક ગઠિયાની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતા જ ખેડૂતે આ મામલે પશ્ચિમ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પશ્ચિમ પોલીસ અને એસઓજીની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ચીલ ઝડપનો ભોગ બનેલ ખેડૂતની આપબીતી જાણી અજાણ્યા ગઠિયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે પાલનપુરમાં રાજસ્થાની ખેડૂતની થયેલ ચીલ ઝડપમાં ખેડૂત નાણાં ભરેલી બેગ કોઈ જગ્યાએ ભૂલી ગયા હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. જોકે પાલનપુરમાં ધોળે દહાડે મેલું નાખી ₹5.5 લાખની ચીલ ઝડપ થવાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી જવા પામી હતી. શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવવાનો અનેરો મહિમા છે. ભક્તો ભગવાન ભોળાનાથની કૃપા મેળવવા શ્રાવણ માસ દરમિયાન શિવજીની વિવિધ પ્રકારે પૂજા પાઠ કરે છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પાલનપુરના ઈષ્ટદેવ ગણાતા પાતાળેશ્વર મહાદેવ ખાતે ભક્તોની ભારે ભીડ જામે છે. સવારના સમયે શિવ ભક્તો જળાભિષેક, દૂધાભિષેક અને બિલીપત્રથી ભોળાનાથની આરાધના કરે છે. જેમાં શ્રાવણીય સોમવારે તો મંદિરે શિવ ભક્તોનું કીડિયારું ઉભરાય છે. પાલનપુરના આ અતિ પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ ખાતે બિલીપત્ર ચડાવવાનું અનેરું મહત્વ છે. કહેવાય છે કે શ્રાવણ માસ દરમિયાન બિલીપત્રથી કરવામાં આવેલ શિવ પૂજા ભોળાનાથ સહર્ષ સ્વીકારી લે છે અને પોતાના ભક્તો ઉપર અમી કૃપા વરસાવે છે. હાલ શ્રાવણ માસ ચાલતો હોય પાલનપુરના પાતાળેશ્વર મહાદેવ ખાતે ભક્તો દ્વારા દરરોજ શિવલિંગ ઉપર લાખોની સંખ્યામાં બિલીપત્ર ચડાવવામાં આવી રહ્યા છે. પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રાજીબા કન્યા વિદ્યાલય કેમ્પસમાં આવેલ શ્રી કેવી પટેલ પ્રાથમિક કન્યા વિદ્યાલય ખાતે સેતુ શિવમ વાલી મંડળના સહયોગથી કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત જન્માષ્ટમી પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. તમામ પાત્રોમાં વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીનીઓ દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે મટકી ફોડ દરમિયાન શાળા સંકુલ ગોકળિયા ધામ તરીકે દીપી ઉઠ્યું હતું. જન્માષ્ટમી પર્વ મહોત્સવની ઉજવણી પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી એ.કે. પટેલે કૃષ્ણ જન્મોત્સવનું
વિશેષ મહત્વ સમજાવ્યું હતું। જન્માષ્ટમીનો ઉત્સવ ભારતભરમાં દરેક ગામમાં દરેક શહેરોમાં ઉત્સાહભેર જે ઉજવણી થાય છે અને એમાં આજે લક્ષ્મીપુરા મુકામે પ્રાથમિક શાળા કેવી પ્રાથમિક શાળાની અંદર જે બાળાઓએ નાના ભૂલકાઓએ જે આ પ્રોગ્રામ બતાવી અને ગોકળિયું ગામ અહીંયા સર્જી દીધું અને મટકી ફોડનો પ્રોગ્રામ જે કરીને જે આનંદ વિભોર સર્વે કર્યા એ આપણી સંસ્કૃતિની યાદ અપાવે છે। નાના નાના બાળકોએ વેશભૂષામાં જે પ્રોગ્રામ કર્યો એ એમને અભિનંદનને પાત્ર છે। આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગી બનનાર સૌ કોઈનો શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો। આપણે અહીંયા બધે દરેક જગ્યાએ ઠેર ઠેર જન્માષ્ટમી મહોત્સવ ઉજવાય છે। એ જ રીતે દર વર્ષે અમારી શાળામાં પણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાય છે। આ વર્ષે પણ અમારે કેવી પટેલ પ્રાથમિક કન્યા વિદ્યાલય એટલે કે રાજીબા કેમ્પસની અંદર અમે જન્માષ્ટમી મહોત્સવનું આજે આયોજન કરેલું હતું। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ A.K. પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, મંત્રી ઉજમભાઈ પટેલ, ઉપપ્રમુખ અંબાલાલ પટેલ, પ્રવીણભાઈ પટેલ, શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ પટેલ સહિત શાળા પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો। આજનો મંગળવાર પાલનપુર માટે અમંગલ સાબિત થવા પામ્યો હતો, જેમાં એક કાળમુખા ટ્રકે 31 વર્ષીય બાઇક ચાલકને ટાયર નીચે કચડી નાખ્યો હતો, જેને લઈ શહેરભરમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। પાલનપુરની માસ ફાઇનાન્સમાં નોકરી કરતો માણકા ગામનો 31 વર્ષીય યુવક અસીમભાઈ બેચરભાઈ ઇલાસરિયા આજે નિત્યક્રમ મુજબ પાલનપુર ખાતે નોકરી આવ્યો હતો, જ્યાં બપોરના સમયે આ યુવક નોકરીના કામે બાઇક ઉપર સવાર થઈ અમદાવાદ હાઈવે ઉપર બની રહેલ રેલવે ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો। ત્યાં પાલનપુરથી સિદ્ધપુર જતી એક કારમુખી ટ્રકે આ બાઇકને મોતની ટક્કર મારી હતી। આ અકસ્માતમાં બાઇક ચાલક ટ્રકના પૈડા નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જોકે આ અકસ્માત સર્જી ટ્રકનો ચાલક ભાગી છૂટ્યો હતો, જ્યારે કંડક્ટરને લોકોએ ઝડપી પાડી તેને પોલીસને હવાલે કર્યો હતો। શું નામ છે શેરખાન? ક્યાંનો છે? તો ટાયર સિદ્ધપુરનો છે અને ટ્રક ક્યાંની છે? તો સિદ્ધપુરની છે। શું ભરીને જતા હતા? ક્યાંથી આવતા હતા? તો હસી આવતા બિલાવા છે। શું ભરીને? સોજત શું ભરીને? રાજસ્થાન છે। હા, સોજત। શું ભરેલું શું છે? એ બી ભેંસો ભરી દીધી। ભેંસો કટિંગની છે? ના ના, કટિંગની નહીં। કેટલી ભેંસો છે? કેટલી ભેંસો? કેટલી ભેંસો? 4 થી ખાલી। સમીર સમીર અલી હુસેનભાઈ। કયા ગામનું? સિદ્ધપુર। આજુબાજુ કોઈ ગામ હશે ને? સિદ્ધપુર એ સિદ્ધપુર જ ને સર। જોકે પાલનપુરમાં ટ્રકની ટક્કરે બાઇક ચાલકનું કરુણ મોત નીપજતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં લાશનો કબજો મેળવી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો। આમ નોકરીએ આવેલ માળકાના યુવકને ક્યાં ખબર હતી કે પાલનપુરમાં આજે તેનું મોત બોલાવી રહ્યું છે। જોકે એક ટ્રકે એક આશાસ્પદ યુવકનો ભોગ લેતા શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। ડીસા ધાનેરા માર્ગ ઉપર ગત મોડી રાત્રે જીપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ થવાના કારણે બાઇક ચાલક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 બાઇક સવાર યુવકો ઘાયલ થયા હતા। ડીસા તાલુકાના ટેટોડા ગામના દિનેશભાઈ કાંજીભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી અને રમેશભાઈ મેઘાભાઈ ચૌધરી નામના 3 યુવકો ગત મોડી રાત્રે રમુડ ગામ નજીક બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી કાર બનીને આવી રહેલ એક જીપમાં બાઇકને જોરદાર ટક્કર મારી હતી। જોકે રાત્રિના સમયે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થવાના કારણે દિનેશ ચૌધરી નામના બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 2 બાઇક સવારોને નાની મોટી ઈજાઓ પહોંચતા આ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યારે આ અકસ્માતના બનાવમાં અકસ્માત સર્જી જીપ ચાલક ગાડી મૂકીને ભાગી છૂટ્યો હતો। દિનેશભાઈ મારા કુટુંબમાં થઈ જશે અને મને મેસેજ મળ્યા એટલે અમે તરત તાત્કાલિક ગાડી લઈ ગયા અને જતા સુધી એમ્બ્યુલન્સ આવી ગઈ છે 108। પાલનપુર નગરપાલિકા દ્વારા ચોમાસુ ઋતુ તેમજ આગામી દિવસોમાં આવતા ધાર્મિક તહેવારોને લઈને ઐતિહાસિક પાતાળેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં સવારે 9:30 કલાકે ડીવાયએસપી જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ચૌધરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી તેમજ લીલી ઝંડી આપી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી।
આ પ્રસંગે શાબ્દિક સ્વાગત પ્રવચન મુખ્ય અધિકારી યુડી શિંદા દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ડીવાયએસપી જાડેજા, ભાજપ જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ચૌધરીએ પણ નગરજનોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે અંગેનું માર્ગદર્શન અને સહકાર આપવા અપીલ કરી હતી. સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખે કે નગરપાલિકા દ્વારા શહેરમાં જે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે તેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારી ભાઈઓ તેમજ નગરજનોને સહકાર આપી આ ભગીરથ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી. આજ રોજ પાલનપુર નગરપાલિકા દ્વારા નગરજનોની સુખાકારી, સ્વચ્છતા અને આગામી સમયમાં આવી રહેલ ધાર્મિક તહેવારોને ધ્યાનમાં લઈને પાતાળેશ્વર મહાદેવ પ્રાંગણથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ, ડીવાયએસપી શ્રી જાડેજા સાહેબ, જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ચૌધરી સાહેબ, શહેર પ્રમુખ અનિકેતભાઈ ઠાકર અને સેનિટેશન ચેરમેન અનિલભાઈ ચક્રવર્તી સહિત અગ્રણી નગરજનો, નગરપાલિકા સભ્યો, કર્મચારીગણની હાજરીમાં લીલી ઝંડી આપી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. નગરજનોને અપીલ છે કે આ કાર્યક્રમમાં સહભાગી બની પાલનપુરને સ્વચ્છ બનાવવાનું અભિયાનમાં જોડાય. આજ રોજ પાલનપુર શહેરમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરે. તેમાં પાલનપુરના પ્રભાજનો, વેપારી ભાઈઓ, બહેનો સૌ સાથ સહકાર આપે એવી મારી અપેક્ષા છે. જય જય ગુજરાત. આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ પટેલ દ્વારા ₹5 લાખ શહેરને સ્વચ્છ ફાળવવા અંગેની પણ જાહેરાત કરી હતી. દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન લોક જાગૃતિ માટેનો જે પ્રયાસ કરી રહ્યો છે એ ખૂબ જ પ્રસન્નીય બાબત છે. આવનારા સમયમાં સ્વયં પાલનપુરના નગરજનો આ અભિયાનમાં જોડાય અને પાલનપુરને આપણું પાલનપુર એ સ્વચ્છ બનાવવાનું સપના છે બધાનું એ સાકાર કરે એવી દરેકને વિનંતી કરું છું. મેં અમને મારી MLA ગ્રાન્ટમાંથી નગરપાલિકાને ₹5 લાખ સ્વચ્છતા અભિયાન માટે આપવાની વાત કરી છે અને ગ્રાન્ટ હું નગરપાલિકાને આપીશ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ડીવાયએસપી જાડેજા, ભાજપ જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ચૌધરી, શહેર પ્રમુખ અનિકેતનભાઈ ઠાકર તથા ઉપપ્રમુખ અમૃતભાઈ જોશી, સેનિટેશન ચેરમેન અનિલભાઈ ચક્રવર્તી, અગ્રણી ગિરીશભાઈ જગાણીયા, ડોક્ટર ઉમાકાંતભાઈ પંડ્યા તેમજ નગરપાલિકા સદસ્યો દેવેન્દ્રભાઈ રાવલ, પ્રતાપભાઈ જાની, વિજયભાઈ જોશી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષાબેન મહેશ્વરી, કુસુમબેન રાવલ, ગીતાબેન રાવલ, નાથીબેન પરમાર, BS નંદા, શાંતિભાઈ ભડિયા, તુલસીભાઈ લોહાણા, ઇબ્રાહીમભાઈ મલેક, અશુભભાઈ જોશી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર યુડી શિંદા, OS પરેશભાઈ પડિયાર, સેનિટેશન ઇન્સ્પેક્ટર MA શેખ તેમજ લાલજીભાઈ સોલંકી, ઝાકીરભાઈ કુરેશી સહિત નગરપાલિકા કર્મચારીગણ અને સફાઈ કામદારો હાજર રહેલ હતા. વેપારી મથક ડીસા શહેરમાં આજે બ્રહ્મલીન શાસ્ત્રીજી મહારાજની શોભાયાત્રા નીકળી હતી. ડીસા શાસ્ત્રીજી ગૌશાળાના મહંત શાસ્ત્રીજી મહારાજના દેહ વિલય બાદ તેમની પાછળ ભક્તો દ્વારા ભંડારો યોજવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત આજે વાગતે ગાજતે શહેરમાં શાસ્ત્રીજીની વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આઝાદીની ચળવળમાં તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दिलाऊंगा આઝાદીનું સૂત્ર આપનાર સુભાષચંદ્ર નેતાજીની ફોજમાં દેશ સેવા કરનાર શાસ્ત્રીજીએ આઝાદી બાદ વેપારી મથક ડીસાને પોતાની કર્મભૂમિ બનાવી હતી, જ્યાં તેઓએ સેવાનો ભેગ ધારણ કરી ગૌશાળા સ્થાપી હતી અને પ્રભુ ભક્તિમાં જીવન ગુજારો શરૂ કર્યો હતો. જોકે તાજેતરમાં શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મલીન થયા હતા. તેમના પાછળ તેમના શિષ્યો દ્વારા ભંડારો અને તેમની પ્રતિમા પ્રસ્થાપિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેમાં આજે શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આવતીકાલે ગૌશાળામાં સ્વર્ગીય શાસ્ત્રીજી મહારાજની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે. ડીસામાં વસતા ઠક્કર સમાજના કુળદેવી રાજસ્થાનના બિલાડા ધામે બિરાજમાન છે. જોકે પોતાના કુળદેવીના દર્શન કરવા માટે ડીસામાં વસતા ઠક્કર સમાજ દ્વારા દર વર્ષે પદયાત્રા કરવામાં આવે છે. ડીસાથી નીકળતો ઠક્કર સમાજનો પગપાળા સંઘ કઠિન પદયાત્રા કરી બિલાડા ધામ પહોંચે છે, જ્યાં તેમના કુળદેવીના દર્શન કરી પરત ફરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાના ઠક્કર સમાજ દ્વારા બિલાડા ધામ જેવા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે લાલચાલી ખાતેથી ઠક્કર સમાજના સૌથી વધુ માઈ ભક્તો સંઘમાં જોડાયા હતા અને જય માતાજીના નાદ સાથે બિલાડા ધામ જવા પ્રસ્થાન કર્યું હતું. ડીસાથી નીકળેલા પદયાત્રા સંઘ બિલાડા ધામ પહોંચી ત્યાં કુળદેવીના દર્શન કરી પરત ડીસા ફરશે. હિન્દુ સંસ્કૃતિમાં વિવિધવાર તહેવારોનું વિશેષ મહત્વ રહેલું છે, જેમાં આજે શ્રાવણ વદ સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે.
શીતળા સાતમના પર્વે વિવિધ શીતળા માતાના મંદિરે મેળો ભરાય છે, જેમાં ભક્તો મંદિરે માનતા આંકડી પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. આજે શીતળા સાતમ નિમિત્તે જિલ્લામાં વિવિધ સ્થળોએ મેળા ભરાયા હતા, જેમાં હજારો લોકોએ શીતળા માતાના દર્શનનો લાહવો માણ્યો હતો. પાલનપુરના રેલવે સ્ટેશન ખાતે આવેલ શીતળા માતાના મંદિરે આજે શીતળા સાતમ નિમિત્તે પરંપરાગત મેળો ભરાયો હતો, જેમાં દિવસ દરમિયાન હજારો લોકોએ માતાજીના દર્શન કર્યા હતા. શીતળા માતાનું મંદિર આવેલું છે, ત્યાં દૂર દૂરથી દરેક ભાઈ બહેનો અહીંયા દર્શન કરવા આવે છે. અહીંયા રેલવેનો સ્ટાફ, પોલીસ વાળા બહુ સાથ અને સહકાર આપે છે. પાલનપુરમાં એક જ એક શીતળા માતાનું મંદિર છે. હિન્દુ સમાજનું મંદિર રેલવે સ્ટેશનની અંદર આવેલું છે અને વર્ષો પુરાણું નવાબ સાહેબના ટાઈમનું આવેલું છે. અને આપણા રેલવેવાળા અને હિન્દુ સમાજ વર્ષો સુધી કેસ લડ્યા અને આજથી 15 વર્ષ પહેલાં અને અમે કેસમાં જીતી ગયા. આ શીતળા માતાનું મંદિર પાલનપુરની અંદર એક જ આવેલું છે અને મોટામાં મોટું સ્થાન છે. 12 મહિનામાં અંદર 2 વખત ખુલે છે અને આજે શ્રાવણ મહિનાની અંદર આપણા ગુજરાતી લોકો વધારે આવે છે અને પેલા મહિનાની અંદર મારવાડી લોકો, અગરવાલા લોકો બધા આવે છે. અને આ શીતળા માતાના મંદિરની અંદર કોઈ પણ ધર્મની અંદર કોઈ ભેદભાવ હોતો નથી. હરેક માનતાઓ માને છે અને એને શીતળા માતા બધાનું સારું કરે છે. પાલનપુર રેલવે સ્ટેશને આવે લોકો અને બહુ મોટો મેળો ભરાય છે. જોકે પાલનપુરમાં આવેલ એકમાત્ર શીતળા માતાજીનું મંદિર વર્ષમાં માત્ર 2 વાર જ દર્શન માટે ખુલ્લું મૂક્યું છે. એક ફાગણ માસની શીતળા સાતમે અને શ્રાવણ વદ સાતમ, આ બંને દિવસે આ મંદિરે મેળો ભરાય છે, જેમાં ભક્તો માતાજીના દર્શન કરવાની સાથે સાથે પોતાની માનતા આખડીઓ પૂર્ણ કરે છે. જોકે આ મેળામાં ખાણીપીણી, રમકડા તેમજ વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ જામે છે અને લોકો મોજ મસ્તીનો મેળાનો આનંદ માણે છે. આજે શીતળા સાતમ નિમિત્તે ડીસામાં સોમનાથ ટાઉનશીપમાં બિરાજમાન શીતળા માતાનો મેળો ભરાયો હતો, જેમાં હજારો ભક્તોએ માતાજીના દર્શનનો લાહવો લીધો હતો. ડીસામાં સોમનાથ ટાઉનશીપમાં ભાવિક ભક્તો દ્વારા શીતળા માતાજીનું મંદિર બનાવવામાં આવેલ છે. આ મંદિરે આજે શીતળા સાતમના પર્વે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી, જેમાં ભક્તોએ માતાજીને પ્રસાદ ચડાવી પોતાની માનતા આખડીઓ પૂર્ણ કરી હતી. આજે શીતળા સાતમ હોય ડીસાવાસીઓએ પોતાના ચૂલા ઠંડા રાખ્યા હતા અને વાસી ખોરાક જમી શીતળા સાતમ પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી. તેમજ આજના પાવન દિવસે શીતળા માતાજીના દર્શનનો લાહવો પણ લીધો હતો. વડગામ તાલુકાના રૂપાલ ગામે આજે શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામમાં બિરાજમાન ચમત્કારી શીતળા માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાતીગળ લોકમેળો ભરાયો હતો, જેમાં હજારોની જનમેદનીએ શીતળા માતાના દર્શન કર્યા હતા. રૂપાલ ગામે બિરાજમાન શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમનો મેળો ભરાય છે. આજના દિવસે રૂપાલ ગામે દરેક પરિવારોમાં ચૂલા ઠંડા રાખવાનો રિવાજ છે, જેમાં ગ્રામજનો અને ભક્તો દ્વારા માતાજીને પ્રસાદનો નૈવેદ્ય ચડાવવામાં આવે છે. વર્ષમાં માત્ર શ્રાવણ વદ સાતમના ભરાતા આ લોકમેળામાં દૂર દૂરથી લોકો ઉમટી પડે છે. જોકે આ મેળામાં સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જ્યારે વેપારીઓ દ્વારા આ મેળામાં રમતગમત તેમજ વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવે છે અને મેળામાં આવતા લોકો ખરીદી સાથે ચકડોળોમાં બેસવાનો આનંદ પણ માણતા હોય છે. આમ રૂપાલ ગામે આજે ભરાયેલ શીતળા માતાના પરંપરાગત મેળાઓ હજારો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં દિન દહાડે રાજસ્થાની ખેડૂતની થઈ લૂંટ. અજાણા વ્યક્તિએ ખેડૂતો પર મેલો નાખી ₹5.54 લાખ ભરેલી બેગની કરી ચીલ ઝડપ. આજનો મંગળવાર બનાસ માટે બન્યો અમંગળ. પાલનપુરમાં કાર બનેલ ટ્રકે માળકાના યુવકને કચડ્યો. રમૂર ગામ નજીક જીપની ટક્કરે ટેટોડાના યુવકનો લીધો ભોગ. પાલનપુર પાલિકા દ્વારા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા સ્વચ્છતા અભિયાનનો કરાયો શુભારંભ. પાલનપુરને ખરા અર્થમાં નિર્મળ શહેર બનાવવા પાલિકા પ્રમુખે વ્યક્ત કરી નેમ. બનાસકાંઠામાં શીતળા સાતમ પર્વની કરાઈ ભક્તિભાવપૂર્વક ઉજવણી. પાલનપુર રૂપાલ પારપડામાં શીતળા માતાજીના મંદિરે પરંપરાગત ભરાયા મેળા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.